તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આશરે 150 થી વધારે ધમધમતા ડિહાઇડ્રેશન કારખાનાની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં કારખાનાઓમાંથી ખરાબ પાણી ખુલ્લા ખેતરોમાં છોડવામાં આવે છે। ત્યારે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા માત્ર કાગળ પર કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે નીતિ નિયમોને નેવે મૂકી બેફામ બનેલા આ કારખાનેદારોને તંત્રનો કોઈ ખોફ જોવા મળતો નથી, જેથી ખુલ્લા ખેતરમાં પાણી છોડતા હોય છે। ત્યારે કેમિકલવાળા પાણી ખેતરમાં છોડવાથી જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન જતું હોય છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેટલા સમયમાં આ ડિહાઇડ્રેશન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે છે। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન। સફેદ ડુંગળીમાં ડિહાઇડ્રેશનવાળા જે ખરીદી કરતા અને ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટતા એ 3 મહિનાથી એટલે અમે અવારનવાર આંદોલન કરેલા છે। એના તમામ મીડિયા સાક્ષી છો। એના હિસાબે જ્યારે આંદોલન કરીએ ત્યારે 2-5 દિવસ ભાવ ખેડૂતોને વધારે આપે અને પાછા એમને કરી નાખે। એટલે કાલે 3જી તારીખે અમે મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ અને માનનીય ધારાસભ્યને રૂબરૂ આવેદનપત્ર આપ્યું અને રૂબરૂ કીધું કે આ લોકો ઉપર અઠવાડિયાની અંદર તમે બધા જે કામ કરે છે એમાં તમે તપાસ કરો। એમાં ખાસ કરીને તમામ ડિહાઇડ્રેશનવાળા છે એ જે ઝેરી કેમિકલવાળું પાણી ખેતરોમાં અને કૂવામાં કે ડાળમાં ઠલવે છે, એનાથી પર્યાવરણને ભયંકર નુકસાન થાય છે। એટલે એનું પ્રદૂષણ વિભાગ તપાસ કરે અને ફાયરના સેફ્ટીના સાધનો રાખતા નથી। ક્યારેક કંઈક થયું રાજકોટવાળી થઈ તો પછી જવાબદાર કોણ? એટલે ફાયર સેફ્ટીવાળા પણ તમામ ડિહાઇડ્રેશન ઉપર તપાસ કરે। એવી જ રીતે મજૂરોને જે રોજગારી આપે છે એમાં પણ અડધી રોજગારી આપે અને 12-14 કલાક 18 કલાક કામ કરાવે। એટલે શ્રમ રોજગાર વિભાગ પણ એમાં તપાસ કરે। એવી રીતે ઘણા બધા એના કર ચોરીના છે, એમાં જે વિભાગને આવતું એ તપાસ કરે। અઠવાડિયાની અંદર જો તપાસ નહીં કરે તો અમારું અલ્ટિમેટમ છે એ પ્રમાણે અમે અઠવાડિયા પછી ઘણા બધા ડિહાઇડ્રેશન ઉપર જાતે થઈ અને ખેડૂત રસ કરશું જ્યાં જે વિભાગને આવતું છે એને જાણ કરીને એની પાસે અમે કામ કરાવશું અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત શરૂ રાખીશું।